લાઈફમાં પણ એવું જ છે કે એક વખત પડીશું, બે વખત પડીશું, ત્રણ વખત પડીશું, ચોથી વખતે આપણે ઉભા થઈ જ જવાના છીએ. ફેલિયરની વાત કરી કે ડર હોવો જોઈએ, તો બધાને ડર ફેલ થવાથી લાગતો હોય, તો ફેલિયર પણ કેટલું ફેલર તમે એક વખત પડશો, બે વખત પડશો, ત્રીજી વખત તમે ઉભા થવાના જ છો ને. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે ચાલતા ચાલતા કેટલી વાર પડી જઈએ છીએ, પણ આપણને એવું એક વસ્તુની હું તમને ખાલી એક જ એક્ઝામ્પલ આપું છું કે તમે નાના હો અને તમને સાયકલ શીખવાડવામાં આવે ત્યારે તમારા પાસે કોઈ સપોર્ટમાં હોય છે, તમને એમ કહે છે કે તું ધીરે ધીરે જાઓ નહીં પડો, પછી છોડી દે છે ને, પછી તો આપણે ઓટોમેટિક જ રનિંગ કરતા શીખી જઈએ છીએ ને. લાઈફમાં પણ એવું જ છે કે એક વખત પડીશું, બે વખત પડીશું, ત્રણ વખત પડીશું, ચોથી વખતે આપણે ઉભા થઈ જ જવાના છીએ. પણ એના સાથે તમારો આત્મવિશ્વાસ 100% મજબૂત હોવો જોઈએ. જો તમે મનથી હારી ગયા ને તો પતી ગયું. અને આ દુનિયામાં તમને મનથી હરાવવાળા બહુ જ છે, તમને પાડવાવાળા બહુ છે, તમને નિશાસ આપવાવાળા બહુ છે કે આ તમારાથી નહીં જ થાય, પણ એ કરીને બતાવવાનું, કરીને જ બતાવવું પડશે. મરી જવાથી, પટી જવાથી, થાકી જવાથી કશું જ નહીં થવાનું.